સફળ મંજિલે પહોંચવા માટે અનેક નિષ્ફળ રસ્તાઓ પાર કરવા પડે છે। એવા લોકો વિશે વિચારીને ક્યારેય દુઃખી ન થવું જેમણે ક્યારેય તમારા વિશે વિચાર્યું જ ના હોય। દુઃખ ભલે ગમે તેટલું હોય પણ ભગવાન સામે રોવાથી ખુશીઓમાં બદલાઈ જાય છે। મુસીબત નાની હોય કે મોટી પણ તેનું સમયસર નિવારણ થઈ જવું જોઈએ। ભગવાન ઉપર ભરોસો રાખજો સાહેબ, કેમ કે એ સારું છીનવી લે છે તો વધુ સારું આપે છે। શરીર ભલે ગમે એવું હોય પણ માનવતા એ માણસનો સૌથી શ્રેષ્ઠ ગુણ છે। મૌન એટલે સૌથી અઘરી દલીલ, જેનો પ્રતિકાર કરવો સૌથી મુશ્કેલ હોય છે। નસીબમાં લખેલું હશે તો મળી જશે, ક્યારે અને કેવી રીતે એ તો ભગવાન જ જાણે છે। કોઈકને કંઈ સાબિત કરવાની જરૂર નથી। જો સમજવા છતાં પણ સમજાતું નથી તો સમય તેને બધું સમજાવે છે। એટલી પણ ધીરજ ના રાખવી કે સપના માત્ર સપના જ રહી જાય અને તમારી ઉંમર વીતી જાય। સારું ન કરી શકો તો કંઈ નહીં, પણ કોઈનું ખોટું કરવાનું ક્યારેય ના વિચારશો। ક્યાં હકથી કહું પ્રભુને કે તું મને ગમતું કર, હું તો તને અગરબત્તી પણ મને ગમતી કરું છું। કોઈ પણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ હોય ત્યારે ઈશ્વર હંમેશા તમારી સાથે જ હોય છે। સાહેબ, દવાઓથી શક્ય લાગતું કામ ક્યારેક દુઆઓથી પણ થઈ જતું હોય છે। વર્તમાનનો આનંદ માણવા માટે ક્યારેય ભવિષ્યનો ભય ન રાખતા। મૌન એટલે સૌથી અઘરી દલીલ, જેનો પ્રતિકાર કરવો સૌથી કઠિન હોય છે। સાહેબ, ઈર્ષા કરવાથી જિંદગી નથી બદલાતી, સારા કામો કરવાથી જિંદગી બદલાય છે। ભરોસો કરવામાં એટલા આંધળા ન બનો કે સામેવાળાનો સાચો રંગ ના દેખાય। હે પ્રભુ, બસ એટલું જ આપજો કે શોધવું ના પડે અને સંતાડવું પણ ના પડે। કોઈ પણ વાતનો ધમંડ ના કરતા સાહેબ, કારણ કે ખરાબ સમય આવતા વાર નથી લાગતી। દુઃખ સહન કરવાથી જ માણસને જિંદગીમાં સાચા સુખની કિંમત સમજાય છે। સાહેબ, દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે, પણ તેના યોગ્ય સમય આવે ત્યારે જ મળતો હોય છે। મિત્રો, દરરોજ આવા નવા સુવિચારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।